સૌથી પહેલી વાત છે કે શ્રીરામનો જન્મ કેવી રીતે થયો. બહુ મજાની વાત છે કે દશરથ રાજાને અને રાણી કૌશલ્યા માતાને, એ આમ તો કે મહારાણી કહેવાય, પટરાણી કહેવાય, કારણ કે મોટા રાણી હતા. એમને સંતાનની અંદર એક દીકરી કે જેનું નામ શાંતા હતું. રામને એક બેન પણ હતી, એનું નામ હતું શાંતા. અને કૌશલ્યા માતાના બેન વર્ષિણી અને રોમપદ, એમના પતિ રોમપદ, અને અંગ દેશના પોતે રાજવી. અને એ જ્યારે અયોધ્યાની અંદર આવે ત્યારે અયોધ્યાની અંદર હસી મજાકની અંદર એવું કે અમારે કોઈ સંતાન નથી, પણ અમે દશરથ રાજા એવું ઈચ્છીએ છીએ કે તમારું એકાદું સંતાન અમને તમે દત્તક આપી દો. અને એ સમયગાળાની વચ્ચે દશરથ રાજા છે પોતાનું એકમાત્ર સંતાન એને દત્તક આપી દે. એ પછી દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન નથી. શાંતા છે એને લઈને રોમપદ વ્યક્તિ છે જે રાજા હતા, એ અંગ દેશની અંદર જાય. એક વખત શાંતા ધીરે ધીરે કરતી મોટી થઈ, સ્વરૂપવાન કન્યા થઈ, વિવાહને યોગ્ય થઈ. અને આ સમયગાળાની અંદર શાંતા અને જ્યારે રોમપદ વાતચીત કરી રહ્યા હોય, આવા સમયગાળાની અંદર એક બ્રાહ્મણ આવે છે. અને બ્રાહ્મણ વર્ષા ઋતુનો એ સમય હોય અને એ સમયની અંદર કોઈ મદદ માટે આવે છે. પણ એ બ્રાહ્મણની તરફ રોમપદનું ધ્યાન જતું નથી અને બ્રાહ્મણ નારાજ થઈને ત્યાંથી એ દેશ છોડીને જતા રહે છે. અંગ દેશ નામનું જે રાજ્ય હતું એ છોડીને ત્યાંથી જતા રહે છે. અને એ જેવી અવસ્થાની અંદર જ્યારે છોડીને જાય ને, ત્યારે મેઘરાજાને ચિંતા થાય કે મારો એક બ્રાહ્મણ છે, એક અંગ દેશના રાજવીની પાસે કંઈ મળ્યું ને આવી રીતે છોડીને જતો રહ્યો. એટલે મેઘરાજા છે એ કોપાયમાન થાય અને ત્યાં અનાવૃષ્ટિ થાય. તે એક પણ જાતનું ટીપું તે પાણી પડે નહીં. એટલે ઋષિ શૃંગ નામના એક ઋષિ હોય, એમને બોલાવવામાં આવે ને એમને એવું કે તમે એક સરસ મજાનો યજ્ઞ કરો અને અમારાથી જ્યારે મેઘરાજા કોપાયમાન થયા છે ને, તો આ કોપાયમાન પણ એમનું નષ્ટ થઈ જાય.